ક્ષેત્રમાં આપણે જે સૂત્ર તારવ્યા એમાંથી અમુક હું અહીંયા નોટ ડાઉન કરું એટલે આપણે રેફરન્સ લેવો હોય ત્યારે લઈ શકાય. એક તો કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો E ઇઝ ઇક્વલ ટુ KQ બાય R². ડાયપોલનું હોય એમાં R ઘન આવે, લખતો નથી મારે જરૂર નથી, પણ એમાં 2kp/r ઘન અને kp/r ઘન એમ આવે અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર. પછી ગયા વખતે કોઈ અનંત સુરેખ વિદ્યુત ભારિત તાર હોય તો E ઇઝ ઇક્વલ ટુ 2k/r આ આવ્યું. રિંગનું આવ્યું, એની અક્ષ ઉપર x અંતરે, અને ચાપનું આવ્યું. એ બે દાખલામાં આવ્યા હતા સૂત્રો, એની જરૂર નથી એટલે લખતો નથી. એટલે રેખીય વિતરણ મેં બે કન્સિડર કર્યા, ગણાય આમ ગણો તો થોડા ઘણા ગણો 3 કહેવાય. એક સુરેખ તાર, એમાં 2 ભાગ, અનંત અને પરિમિત. પછી રિંગ, એમાં ચાપ અને આખી રિંગ. ચાપ એમાં સેન્ટર પાસે જ આપણે સૂત્ર તાર્યું હતું, અક્ષ ઉપર નહોતું તાર્યું રેહાન. અને રિંગ માટે કેન્દ્રથી x અંતરે અક્ષ ઉપરના કોઈ બિંદુ પાસે KQx/√(a² + x² 3/2 તાર્યું હતું. હવે આજે આપણે સરફેસ ડિસ્ટ્રીબ્યુશન લઈએ છીએ, પૃષ્ઠ વિતરણ. એ આવતા લેક્ચરમાં હાલશે. એમાં કોઈ એક આવી સમતલી શીટ હોય, પતરા ટાઈપનું શીટ, એની ઉપર ચાર્જ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય, નિયમિત રીતે વહેંચાયેલો હોય, તો આજુબાજુ અહીંયા કે અહીંયા કેટલું ક્ષેત્ર હશે એનો ટોપિક આજે છે. આવતા વખતે શેલ લેશું, કવચ. એની સપાટી ઉપર એ ક્ષેત્રફળ ઉપર જ કહેવાય, એ પૃષ્ઠ વિતરણ જ કહેવાય. હવે એ જે હું ડિસ્ટ્રીબ્યુશન લઉં છું ચાર્જનું, એમાં આપણી જે થિયરી છે એ અનંત વિસ્તારના સમતલીય પાતળા વિદ્યુત ભાર વિતરણને કારણે આજુબાજુ કોઈ નક્કી કરેલા સ્થળે ક્ષેત્ર શોધવાનું આપણા સિલેબસમાં છે. આ કાંઈ અનંત વિસ્તારનું હોય નહીં, એમ તારે તે અનંત વિસ્તારનો ન હોય. પછી આપણે તારમાં કીધું હતું કે તારથી R અંતરે તમે બહુ છેડા બાજુ ન હોવ, વચ્ચે હોવ તો આશરે 2k/r વાપરી શકાય. તકલીફ ક્યાં થાય કે અહીંયા બધી ક્ષેત્ર રેખા આમ હોય ને, છેડા પાસે આમ વળતી હોય ક્ષેત્ર રેખા, એટલે ત્યાં તમે ક્ષેત્ર એક સરખું ન લઈ શકો. એવું જ આમાં થતું હોય કે આ અનંત વિસ્તારનું ન હોય, ઇન કેસ થોડુંક મોટું હોય, એટલું અનંત ન હોય તો વચ્ચેના ભાગમાં વાંધો નહીં આવે, છેડે ક્ષેત્ર રેખાઓ આમ વળતી હોય. બાકી આમ જ હશે ક્ષેત્ર રેખા, ધન હશે તો બહાર અને આ ઋણ હશે તો અંદર. પાતળાનો મતલબ શું એ તમને કહું કે અહીંયા તમને જે ચાર્જ દેખાય ને એનો જ વાહો અહીંયા દેખાતો હોય. ધારો કે ચાર્જ છે એ કોપર છે, માની લો કે, તો કોપરનો એટમ હોય એમાં 29 પ્રોટોન ને 29 ઇલેક્ટ્રોન તટસ્થ હોય. એક ઇલેક્ટ્રોન ધારો કે ગુમાવી દે તો +E જેટલો ચાર્જ થાય. એટલે આવો એક કોપરનો એટમ હોય, બાજુમાં બીજો એટમ હોય, પછી ત્રીજો એટમ હોય, પછી ચોથો એટમ હોય. આ એક એક એટમ જાણે કે રાઈના દાણા હોય એમ વિચારી તમે રાઈના સિંગલ દાણાનું આવું સ્તર કરી નાખો તો આ સાઈડ જે પ્લસ દેખાય છે એ જ રાઈના દાણાનો આ કાંઠો અહીંયા હોય. હું એમ કહેવા માંગુ છું કે આ જાડું પતરું નથી, ચાર્જનું એક જ સ્તર છે. અહીંયા ચાર્જ ગણો કે અહીંયા ચાર્જ ગણો, બે એકનો એક છે. ચાર્જ જે છે એ તો આમ રાઉન્ડ શેપમાં હોવાનો. જેમ ઓલી ચીકી બનાવી હોય તલની, અને એકદમ પાતળી ચીકી બનાવી હોય, એમાં તલનું એક જ સ્તર હોય, તો અહીંયા તમને જે તલનો દાણો દેખાય છે
આ જુદો દાણો ન હોય, એનો ઈ હોય, એની બેક સાઈડ દેખાતી હોય. પછી લાસ્ટમાં હું જાડી પ્લેટ લઈશ, ધાતુની જ તે. ધાતુ માટે બીજા ચેપ્ટરમાં એવું આપણે સાબિત કરવાના છીએ કે અંદર, ધાતુની અંદર ક્ષેત્ર અને ચાર્જ 0 હોય. હું ચાર્જ મૂકું તો એ ચારે બાજુ ફેલાય, અંદર ન જાય. એટલે આ બે શીટ થઈ, એક આ અને એક આ. તમને ખબર પડે છે? હું પાતળું એટલે કહું છું કે એક જ શીટ સમજવાની. જાડી પ્લેટ લેશું તો સૂત્ર થોડુંક બદલાઈ જશે, હું લાસ્ટમાં તમને કહીશ. મેં પાતળાનો મિનિંગ કીધો, યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. એની ઉપર ચાર્જ જે ફેલાયેલો છે એને અમસ્તો આમ બતાવી દઉં એટલે તમને ખ્યાલ રહે કે આ ચાર્જ વાળું પતરું છે, ચાર્જ કરેલું. ચાર્જ આ રીતે હોય, પ્લસ બે બાજુ. તમારા હાથથી બતાવવાનું છે અહીંયા ક્ષેત્ર કઈ બાજુ છે, વિન્યા આ સ્થળે ક્ષેત્ર કઈ બાજુ છે. વિનેશ કન્સેપ્ટ વાપરીને જવાબ દે. ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર બહાર તરફ હોય. તૈયાર બધા? અહીંયા, 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 ઓકે. અહીંયા જો આ ઋણ હોય તો અહીંયા ક્ષેત્ર આમ, અહીંયા તમારે શેની બહાર ને શેની અંદર એ તો તમે જુઓ. ચાર્જની બહાર અને ચાર્જની અંદર એમ વાત છે, રાઈટ? હવે આમાં અહીંયા ક્યાંક એકાદ બિંદુ પસંદ કરું, ત્યાં ક્ષેત્ર શોધવાનું મારું પ્લાનિંગ છે. અને હું ગાઉસનો પ્રમેય વાપરવા માંગુ છું. સંકલન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0. આમાં બંધ પૃષ્ઠ લેવાનું હોય એ તમને ખબર છે. એ પૃષ્ઠ હું પસંદ કરું છું, ગૌસિયન પૃષ્ઠ તરીકે ઓળખાય. એ કાલ્પનિક હોય એટલે એ પૃષ્ઠને જોતી વખતે જરા આંખ પારદર્શક રાખવાની. આ પૂઠું જે છે એ વાસ્તવિક છે, જેની ઉપર ચાર્જ છે. હવે ગૌસિયન પૃષ્ઠ હું છે ને આવો એક ચતુષ્ફલક લેવા માંગુ છું, એટલે દ્રશ્ય આવું થશે. હરખું પકડ, આમ થશે. આ કાલ્પનિક છે, આ હકીકત છે. આ અનંત વિસ્તારનું છે, રાઈટ? આનું ક્ષેત્રફળ એ લઉં તો આનું એ થાય. આ ચાર્જ અંદર જે ગળ્યો એ કેટલો એરિયા અંદર ગળ્યો હશે? એ જેટલો જ તે. હલો, પેલા એ સમજાય છે કે તમે પેલા તો એક વસ્તુ સમજો કે આ પૂઠું છે, આ નથી અહીંયા. એવી એક કલ્પના કરવાની છે. સમજ પડે છે? તો પૂઠું એની અંદર કેટલું ઘેરાયેલું છે એ જમણી બાજુ આવશે. હવે આ સાઈડ આનું ક્ષેત્રફળ એ, આનું એ. તો ચાર્જ આમાં છે, આ બધો બહાર છે. મારા પૃષ્ઠની અંદર ગેરો એ જ કહેવાય ને. સમજાણું? હોય હાથ ઊંચો કરે. ઓકે. હવે ગાઉસનું પ્રમેય જમણી બાજુ, ઘેરાયેલો વિદ્યુત ભાર સિગ્મા ઇન્ટુ એ અપોન એપ્સિલોન 0. કારણ કે જે ચાર્જ છે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. ઓકે. ડાબી બાજુ 1, 2, આ આખી ઉપરની 3, આ 4, આ 5 અને 6 સપાટીનું ફ્લક્સ ગોતવાનું. ડાબી બાજુ ફ્લક્સ જ છે આ. એટલે ઈ ડી એ કોસ થીટા તમે વિચારો તો આ સપાટીમાં
બધી ક્ષેત્ર આમ પસાર થશે, ક્ષેત્રફળ સદિશ આમ છે. અહીંયા ક્ષેત્ર આમ પસાર થવાનું હોય, ક્ષેત્રફળ સદિશ આમ. તો ઉપલી આખી સપાટીમાં થીટા 90 થાય. સમજાય? હાથ ઊંચો કરે. ઓકે, ન સમજાય હાથ ઊંચો કરે. આમાં ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ સદિશ આમ 90. ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ સદિશ આમ 90. ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ સદિશ આમ 90. ચારેમાં 90 સમજ પડે, હાથ ઊંચો કરે. ગુડ. આમાં થીટા 0, આમાં થીટા 0, કારણ કે ક્ષેત્ર અહીંયા આમ છે. ક્ષેત્રફળ સદિશ લંબ લેવાનું. અહીંયા એક ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ સદિશ આમ. ઓકે, આમ નામે ખબર પડે આ ચાર સપાટીમાંથી ફ્લક્સ ન પસાર. કોઈ પણ સપાટીને પેરેલલ ક્ષેત્ર જતું હોય એ થોડું અંદર પસાર થાય. ભૌતિક દ્રષ્ટિએ જોઈને ખબર પડી જાય કે આમાંથી ફ્લક્સ નથી પસાર થતો. આ ચારે ચાર બાજુમાં જે પસાર થાય છે આ બેમાંથી જ પસાર થાય છે. પકડ. તો આમાં ઈ એ cos 0, અહીંયા ઈ એ cos 0, તો 2e એ થાય. હલો, બે જગ્યાએ cos 0 જ આવે છે. બે જ સ્ટેપમાં આ સૂત્ર આવી ગયું. અનંત સમતલીય પૃષ્ઠ હોય અને સદિશ તરીકે શું બતાવવું યાર? એન કેરેટ બહાર નો લેવાનો. જો આ ધન હોય અને એ ઋણ હોય તો અંદર લેવાનું. રાઈટ? આમાં બ્રેકિંગ ન્યૂઝ શું છે ખબર? આર આવ્યો જ નહીં. નહીતર મેં અહીંથી આર અંતરે, આર છે મારો બિંદુ, મેં પસંદ કર્યું તો આ આખી સપાટી પર ક્ષેત્ર સેમ છે કે મારા બિંદુ પાસેનું ક્ષેત્ર મને મળી ગયું. ધીસ ઇઝ બ્રેકિંગ ન્યૂઝ. અને મેં કહ્યું એમ અનંત વિસ્તાર માટે સૂત્ર છે, પણ કદાચ માપસરનું હોય, અનંત ન હોય, તો વચ્ચેના ભાગમાં આ સૂત્ર એપ્રોક્સિમેટલી લઈ લેવાનું, આશરે. અન્ડરસ્ટેન્ડ? અને પાતળી શીટ માટે છે એ ધ્યાન રાખશું. નો કહે તો પાતળી સમજીને હાલવાનું. ઓકે? જાડી હોય એને શીટ ન કહેવાય, એને પ્લેટ કહેવાય. થીક પ્લેટ. અને આ થીન શીટ. થીન અને થીકમાં ખબર પડે? થીન એટલે પાતળી, પાતળું નહીં. એવો કેમ તું હાવ? પાતળી આ શીટ છે, સમજાવું તારી? અને થીક એટલે જાડી. કેટલો રાજી થઈ ગયા એમાંથી. થિયરી જોઈ લઈએ. જો આકૃતિ ક્લિયર છે? બાકી બધું જોઈ લેજો. આઈએમપી થિયરી છે. બે સ્ટેપમાં તારવણી પતી જાય. તારવણી લાસ્ટમાં જ આવે છે. એ પહેલા બધી વસ્તુ થીટા નામને તેમને બધી વસ્તુ કરી હોય આપણે. પછી સદિશ બનાવ્યું એટલે કઈ દિશા થાય તો કે સમતલથી દૂર તરફ જો ચાર્જ ધન હોય, અને સમતલ તરફ જો ચાર્જ ઋણ હોય તો વિનેશ. અને એક્સ પર આધારિત નથી, અંતર પર. આમાં અંતરને એક્સ કીધું કારણ કે એક્સ અક્ષ આમ કીધો છે. મોટા સીમિત સમતલ માટે, મતલબ અનંત માટે ભલે તાર્યું, પણ મોટા સીમિત સમતલ માટે સમતલના જે છેડાઓ છે આ બધા એનાથી દૂર, એટલે કે વસાળે. ક્યાં? વસાળે કોઈ પણ બિંદુ લો તો ત્યાં એપ્રોક્સિમેટલી આ જ સૂત્ર લઈ શકાય. એપ્રોક્સિમેટલી એનું ભારે ગુજરાતી સન્નિકટ થાય. સન્નિકટ, નિકટ, પણ વધારે નિકટ હોય એને સનિકટ કહેવાય ને, એમ એના પરથી. તારણ પાર્થને વાંધો નહીં, દફતર વચ્ચે આડું છે એટલે સન્નિકટ નહીં થાય. હવે આના ઉપર થોડું વિશેષ સ્ટડી કરીએ. જો કોન્ફિડન્સ હોવો જોઈએ કોઈ પણ ટોપિકનો કે તમને સમતલીય ચાર્જ બતાવે ક્યાંક, તો ક્ષેત્રની ફોર્મ્યુલામાં માત્ર સિગ્મા જ છે, લોકેશન નથી આવતું. કઈ જગ્યાએ ડઝન્ટ મેટર. સિગ્મા પણ 2ε0 એ એની ફોર્મ્યુલા છે. માની લો કે આ એક શીટ હું અહીંયા આમ રાખું છું. પકડ. એ શીટ ધારો કે બ્લુ કલરની છે. ચાર્જ બધા કલરના મળે આ જમાના. એલઈડી બધા કલરની આવી ગઈ તો ચાર્જ તો આવે જ ને. આના ઉપર પ્લસ સિગ્મા 1 એમ મારે ખાલી સિગ્મા જ દેવો પડે. સિગ્મા ન દઉં તો ક્યુ અને એ આપવો પડે.
તો સિગ્મા તમે ફાઇન્ડ કરી શકો. શીટ પકડ, જેમ મેં રાખી એમ પકડ. યસ. હવે અહીંયા 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 તમારા ક્ષેત્રની દિશા કહેવાની છે. અહીંયા અહીંયા પણ આગે જઈએ એમ મૂલ્ય ન ઘટે. અંતર પર આધારિત નથી યાર. આ સાઈડ બતાવો. ઓકે ગુડ. તું એક નો બતાવ્યું તો હાલે. ત્યાં તો પૂઠું પકડેલું જ છે. એક હાથે પૂઠું પડે, એક હાથે આમ કરે છે. કેટલો રંગાઈ ગયો એ રંગમાં, તમે જોયું? તો ધારો કે આ જગ્યાએ મારે લેવું હોય તો સિગ્મા 1/2ε0 થાય. તમને સમજાય એટલા માટે 10 ન્યૂટન પર કુલમ લઈ લો. આંકડો વધારે સમજાય મનુષ્યને. અને એને હું આમ સદિશ તરીકે બતાવી દઉં. ઓકે મોટા. હા, પછી આ આખા ઇવન હું અહીંયા વયો જાઉં ઇન કેસ તો એટલો જ લાંબો એરો લેવાનો. અને એ સિગ્મા 1/2ε0 એટલે કે 10 જ છે. અહીંયા જાવ તો, અહીંયા જાવ તો, અહીંયા જાવ તો, અહીંયા જાવ તો, અહીંયા જાવ તો હું વિડીયોની બહાર વયો જાવ એટલે હું પાછો અંદર વયો. બરાબર છે? ઓકે. પછી આ જગ્યાએ એરો બતાવો. આંગળી આંગળી ક્ષેત્ર આમ. એ તે સિગ્મા 1/2ε0. હું એક જગ્યાએ લખું છું પણ આ આખા વિસ્તારમાં અહીંથી છેક આમ ઘોઘા સુધી અને આમ છેક રાજકોટ સુધી ક્ષેત્ર 10 જેટલું હશે આ એક શીટને કારણે. ઇઝ ધેટ ક્લિયર? ક્લિયર હોય તો આમ 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 કરો હાથ. હાલો તો કરો. આમ આમ આ દિશામાં કરવાનું. કરો. ઓકે હાલો. હવે કારણ કે તમે લોકો તમારે મેળે ક્લિયર થાય એના કોઈ હાવભાવની એક્ટિંગ શીખ્યા જ નથી. ક્લિયર થયું હોય ને તો આમ જોવું પડે. તો મારે કંઈક નવું નવું તો ગોતવું કે ન ગોતવું? મને ખબર કેમ પડે તમને ક્લિયર થયું કે નહીં? મારે તું તો નહોતો ગયા વખતે કપલા. હવે હું બીજી શીટ લઉં. એ નહીં, બીજી શીટ. આ વખતે રેડ કલરની શીટ છે. એ હું અહીંયા રાખું છું. ઓલી છે તેઓ શીટ હજી. એટલે 10 જેટલું ક્ષેત્ર આ બધા વિસ્તારમાં ઓલી શીટને કારણે છે. અહીંયા છે, અહીંયા છે. હવે આ શીટ આવે છે બીજી. મસ્ત મસ્ત બધી વેરાયટીઓ આપણે જોતા જઈશું. આ રેડ કલરનું ક્ષેત્ર છે એને સિગ્મા 2 કહી દો. અને આમ લઉં સિગ્મા 1 બે પ્લસ લઉં છું એટલે આની ઉપર ધન વિદ્યુત ભાર છે. આનું ક્ષેત્ર આમ જ હશે. આનું ક્ષેત્ર આ સાઈડ ક્યાંક ગોતું તો આમ થાય. એને સિગ્મા 2/2ε0 કહેશું ને એને 4 લઈ લઈએ ઉદાહરણ તરીકે. તો આખા વિસ્તારમાં અહીંયા ટોટલ 14 ક્ષેત્ર થયું. કોઈ શક? મતલબ કે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2/2ε0 બેનો સરવાળો થાય આખા વિસ્તારમાં. આનું ક્ષેત્ર આ બાજુ કયો કલર છે? રેડ. તો એ આમ હશે. એકાદી જગ્યાએ હું એરો દોરું છું ખાલી. ઇટ ઇઝ સિગ્મા 2/2ε0. એ પછી અહીંયા હોય તો એમ જ તે સિગ્મા 2/2ε0 જેને મેં 4 કીધું ઉદાહરણ તરીકે. તો અહીંયા ટોટલ 6 થયું. બે પ્લેટની વસાળાએ. ક્યાં? વસાળાએ. એટલે પરિણામીનો મારે એરો દોરવો હોય તો અહીંયા એટલોક આવે આમ. કારણ કે આમ 10 ને આમ 4 તો આમ 6 વધે. ઇટ ઇઝ સિગ્મા 1/2ε0 માઇનસ સિગ્મા 2/2ε0. હલો. અને અહીંયા આગળ આમ આવશે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2/2ε0. ઇટ ઇઝ ઉભા રહ્યો. ઇટ ઇઝ વેરી લોંગ. કારણ કે 14 નો એરો દોરવાનો મારે. 10 ને 4 અહીંયા 14 નો એરો દોરવાનો. એટલે હું કરી રહ્યો છું ખબર પડે છે? અભા તું ઉભો થા. બે શીટ પકડી. યસ ગુડ, વેરી નાઇસ. હા હા આવે છે બરાબર. ઓકે. હવે હું એમ કહું છું કે આ એકલી શીટ આને પહેલા આમ ઓલવી નાખ ઘડી. આનું ક્ષેત્ર બધે આમ આમ છે. આ વિસ્તારમાં બધે આમ, આ વિસ્તારમાં બધે આમ 10 જેટલું સિગ્મા 1/2ε0. આને ઓલવી નાખ. આનું બધે 4 જેટલું છે સિગ્મા 2/2ε0. હવે અરે વાહ રોબોટ જેવું કામકાજ.
હવે નસબેનમાં તું હાલીશ, નસભાઈમાં. હવે બેયનું ક્ષેત્ર છે, તો આ વિસ્તારમાં આનું 4 જેટલું આમ છે, આનું 10 જેટલું આમ છે, તો અહીંયા નેટ વધ્યું 6 જેટલું આમ. σ1 માઇનસ σ2 બાય 2 એપ્સિલોન 0. અહીંયા આનું 4 આમ, ઓલાનું આમ 10, તો આમ 14 થયું. અહીંયા કોઈ બી જગ્યાએ એમ કહું છું, આ એક પોઈન્ટે નહીં, ઇવન આગે જાઓ કે ઓરો જાઓ, આમ જાઓ કે આમ જાઓ, ડઝન્ટ મેટર. કારણ કે મેં અનંત વિસ્તારને લીધી છે, ઉપર નીચે જવામાં કોઈ પ્રોબ્લેમ નથી. હું વસાળે જ ગણાવું, આમ વચ્ચેના ભાગમાં જ કહું, કિનારે નહીં હો ક્યાંય, તો વળી બરાબર તકલીફ છે કે ક્ષેત્ર વળી જતું હોય. તો અહીંયા તે 10 ને 4 14, અહીંયા 10 ને 4 14, વચ્ચે બેની બાદબાકી. સમજાઈ ગયું હોય તો હલો ચમકા? ઓકે. હવે હું જો નિશાની ફેરવું છું, આની આ માઇનસ કરું છું, એટલે એનું ક્ષેત્ર જે છે એની અંદર તરફ આવશે બધી જગ્યાએ. તો અહીંયા આગળ સરવાળો થશે, આ 14 જેવું થશે, અહીંયા આગળ બાદબાકી થશે, આ થશે 6 માંથી 4 જાય તો, અરે 10 માંથી 4 જાય તો 6, એટલે આટલું થશે. અહીંયા તે ઓકે બાદબાકી થઈ. કોઈ શક? આ બીજી આકૃતિ છે, હું સમજાય વિષયમાં મટીરિયલની અંદર. માની લો કે બંનેને સેમ લઈ લો, નાના મોટા નહીં, સેમ, પ્લસ માઇનસ તો ખરા જ તે. તો મારે બધી જગ્યાએ 1 ને 2 કાઢી નાખવા પડે, અને આ એરો તે અવળો જ લેવાનો આવે. આ 6 ને બદલે આને તે 10 નું જ લેવાનું આવે, તો આ 20 થાય. હલો, અહીંયા આગળ આ તે તમારે 10 નું જ લેવાનું થાય, તો બેની બાદબાકી વિલ બી 0. અહીંયા ઇટ વિલ બી ટોટલ બાદબાકી વિલ બી 0. અભિસંગ જો એક ઉપર પ્લસ સિગ્મા, બીજા ઉપર માઇનસ સિગ્મા, σ1 σ2 નહીં, તો વચ્ચે ક્ષેત્ર ડબલ થાય અને બહારની સાઈડ 0 થઈ જાય. ક્લિયર? ઓકે. આવું આવશે 1 મહિના પછી કેપેસિટરમાં, જ્યારે બે પ્લેટ ઉપર સેમ ચાર્જ હશે અને વિજાતી હશે, એક ઉપર પ્લસ ને બીજા ઉપર માઇનસ, ત્યારે હું કહીશ કે વચ્ચે ક્ષેત્ર સિગ્મા બાય ડબલ સિગ્મા, આ 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0, 2 કેન્સલ કર્યા, અને બહારની સાઈડ ક્ષેત્ર છે એ 0 હશે. ઇઝ ઇટ ઓકે? એ વસ્તુ જો આ બધી સમજાવી છે, તમે જોઈ લેજો. આકૃતિ બી માં, પછી આકૃતિ સી ની અંદર σ1 ને σ2 બે ને સિગ્મા લીધા, એક પ્લસ ને એક માઇનસ. હવે આપણે, એઝ આઈ સેડ, if the sheet is thin, the formula is sigma by 2 epsilon 0. Then what happens when sheet is thick, though metallic, conducting? તો સપોઝ આવી કોઈ એક મેટાલિક શીટ છે, તમે ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે એની પર, and you are intended to find out the field at a desired point of interest. Suppose આ એક જાડી થીક પ્લેટ છે, કન્ડક્ટિંગ છે, એટલે એક રૂલ તમને યાદ કરો. ફોર કંડક્ટર્સ E is equal to 0 and Q is equal to 0 inside. એવું હું પ્રૂવ કરવાનું છું સેકન્ડ ચેપ્ટરની અંદર, કે આની અંદર ફિલ્ડ અને ચાર્જ 0 જ હોય. તો મતલબ કે આને હું ચાર્જિંગ કરું ને, સપોઝ આ રીતે ચાર્જ હોય અને મારે અહીંયા ફિલ્ડ જોતું હોય, તો હું એક ગોસિયન સરફેસ વિચારું. આ ઠીક છે, તે મારી પાસે સ્પેસ છે, એટલે હું ગોસિયન સરફેસ છે ને આવી વિચારું. એટલે આ સરફેસ પરનું જ મારું પોઈન્ટ છે.
હવે ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ ચાર્જ એન્ક્લોઝ ડિવાઇડેડ બાય એપ્સિલોન 0, ઘેરાયેલો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0. આ સરફેસ લીધી મેં ઓલે વખતે આખી લીધી હોય, ભલે મેં રેક્ટેંગ્યુલર લીધી, કદાચ એમાં મેં સિલિન્ડ્રિકલ લીધી હોત તો હાલે એમ જ હતું. આનું તો 0 જ થવાનું હતું, આ બે જ લેવાનું હતું. આમાં ફરક શું પડે એ કહું. ચાર્જ એન્ક્લોઝ ઇઝ ધીસ, એ તો સિગ્મા એ જ આવે, એ ઇઝ ધીસ એરિયા, અહીંયા એ જ એરિયા છે. પછી ફિલ્ડ આમ હશે તો આ જગ્યાએ થીટા વિલ બી 0, એટલે એનું ફ્લક્સ વિલ બી ઈ એ કોસ 0. આ જગ્યાએ ફિલ્ડ જ 0 છે, એટલે એનું ફ્લક્સ 0 હશે. If the sheet was sheet that is thin, I cannot think of Gaussian surface whose one surface lies within the body. આની અંદર બીજી સપાટી હોય ગોસિયન સરફેસની, એવું લઈ જ ન, કારણ કે એ તો થીન છે, હાવ પાતળી હતી. આમાં હું આવું કરી શકું. સો આઈ હેવ પ્રૂવડ કે આમાં સિગ્મા બાય એપ્સિલોન 0 આવે. એટલે થીક પ્લેટ હોય then field is sigma by epsilon 0. You will come to know in a due course of time, આગળ ઉપર તમને ખ્યાલ આવશે કે not only for thick plate, કોઈ પણ કંડક્ટિંગ હશે સુવાહક, એની આજુબાજુ કોઈ પણ શેપ, એમાં સિગ્મા બાય એપ્સિલોન 0 જ આવશે ફિલ્ડ માટે, સિવાય કે આ થીન શીટ હોય તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આવશે. બાકી ગમે એ શેપનો કોઈ ગોળ મોટો મેટલ લઈ લો અને એને ચાર્જ કરી નાખો તો બહારની સાઈડ આજુબાજુમાં ફિલ્ડ સિગ્મા બાય એપ્સિલોન 0 જ આવશે. This can also be proved without invoking Gauss's theorem. ગોસના થિયરમ સિવાય પણ આને હું પ્રૂવ બહુ ઇઝીલી કરી શકું. કઈ રીતે એ તમને કહું કે આ જે જાડી પ્લેટ છે એની પર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન તમે કરો તો ચાર્જ એક ખૂણે તમે મૂકો ને એ આખી શીટ ઉપર જ ફેલાઈ જશે. હલો, અહીંયા હોય પણ એ તો બેસામસામાં ગણાય નહીં, આપણે આ જગ્યાએ જોતું છે ફિલ્ડ. તો યુ શુડ કન્સિડર ઇટ ટુ બી 2 શીટ્સ. તમે 2 શીટ બાજુ બાજુમાં લઈ લો. માની લો કે પ્લેટ છે, આમ પકડ, તો તમે આમ 2 શીટ લઈ લો ને આ રીતે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? લઈ લેવાય. તો આ 2 શીટ હોય, 2 ઉપર ચાર્જ છે. થીક જાડી પ્લેટ એ 2 પાતળી શીટનો સમન્વય છે, એમ જ સમજી શકાય. અંદર તો ચાર્જ હોવાનો નથી આની અંદર, એ રૂલ છે. એટલે ચાર્જ એ બાર જ ફેલાશે. તો તમારે આ એક શીટને કારણે ફિલ્ડ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, પાતળી શીટ હોય તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0, બીજી શીટને કારણે તે આમ જ આવશે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો ટોટલ મારવા જાઓ તો ઇટ ઇઝ સિગ્મા બાય એપ્સિલોન 0. આ બીજી રીત છે સમજાવવાની, જેને મેં ધ્યાન. આ જે ફેક્ટ મેં તમને કીધી કે અંદર કોઈ પણ જગ્યાએ ફિલ્ડ 0 હોય, it is the defining fact of any material to become a conducting material. કોઈ પણ conducting material હશે તો એની અંદર કોઈ બી જગ્યાએ ચાહે કુછ ભી હો જાય, તમે ઉપર ચાર્જ રાખો કે ન રાખો, ગમે એ કરો, કે એને આખી આખી કોઈના ચાર્જમાં મૂકી દો, કોઈના ફિલ્ડમાં, અંદર ફિલ્ડ 0 જ હોય. ઇટ ઇઝ ધ ડિફાઇનિંગ ફેક્ટ. એવું ત્યારે આપણે ભાર દઈને પ્રૂવ કરવાના છે. હવે માની લો કે તમને ડાઉટ ગયો કે ચાર્જ તમે અહીંયા મૂક્યો તો આ સાઈડ જ રહે ને, એ થોડી ઓલી સાઈડ જાય, તો ઓલી ફેક્ટ જે છે, સનાતન સત્ય છે કે અંદર ફિલ્ડ 0 હોય, એ અહીંયા 0 ન થાય. જો આ જગ્યાએ ચાર્જ ન હોય તો ડિસ્ટ્રીબ્યુશન ઇઝ સેડ ટુ બી ઇનકમ્પ્લીટ. ધીસ ઇઝ નોટ કમ્પ્લીટ ડિસ્ટ્રીબ્યુશન, બીકોઝ આ એક જ ચાર્જ અહીંયા હોત તો ફિલ્ડ આવે જ, એક અહીંયા હોવું જોઈએ, જેથી કરીને એનું સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અને આનું સિગ્મા બાય 2 એપ્સિલોન 0 મ્યુચ્યુઅલી કેન્સલ થાય અને સનાતન સત્ય જે છે એ સત્ય રહે. ધ ટ્રુથ પ્રિવેલ્સ. અલી,
એટલે આ ઇનકમ્પ્લીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. ધીસ ઇઝ કમ્પ્લીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. સપોઝ કોઈ જગ્યાએ આમ છે તો ધીસ ઇઝ ઇનકમ્પ્લીટ because you choose any point within the body. Field will not be zero, and actually it should be, it must be zero. So this is complete charge distribution. Suppose હું આમ રાખું તો this is incomplete. But suppose હું બીજી પ્લેટ અહીંયા બાજુમાં રાખું અને એની ઉપર હું માઇનસ સપોઝ રાખી દઉં. હવે વેરીફાઈ કરો વેધર તમને કહેશે ઓપ્શનમાં કે નીચેની ચાર ડાયાગ્રામમાં કયું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ સેડ ટુ બી કમ્પ્લીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એ વખતે તમારે બધી શીટમાં એક એક પોઈન્ટ સિલેક્ટ કરવું પડશે અને ત્યાં વેરીફાઈ કરવાનું કે ફિલ્ડ ટોટલ ઝીરો થાય છે. યુ હેવ ટુ ચાર્જ શીટ્સ રાઈટ નાઉ. આનું ફિલ્ડ અહીંયા આમ હશે. ડિસ્ટન્સ ડઝન્ટ મેટર, ઇટ ઇઝ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ડિસ્ટન્સ ડઝન્ટ મેટર. આ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આમ હોય તો આનું સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આમ હોય. એટલે અહીંયા તો 0 થયું. હવે આ લોકેશન લો, આનું અંદર તરફ હોય અને આ શીટનું બહાર તરફ હોય. સો ધીસ ઇઝ કમ્પ્લીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. અન્ડરસ્ટેન્ડ? સપોઝ મેં અહીંયા આમ લઈ લીધું, then it is incomplete. પણ સપોઝ મેં અહીંયા લઈ લીધું, let us see whether it is complete or not. પહેલા જુઓ, જો ડાયરેક્શન ફાવવી જોઈએ. આનું ફિલ્ડ આમ અને ઓલાનું ફિલ્ડ આમ, આ બેનું તો ઝીરો થઈ ગયું. આનું ફિલ્ડ હશે આ ડાયરેક્શનમાં અંદર તરફ અને ઓલાનું ફિલ્ડ હશે આમ, તો અહીંયા તો ઝીરો થયું. હવે આ પોઈન્ટે વેરીફાઈ કરો. આનું ફિલ્ડ આ ડાયરેક્શનમાં, આનું આ ડાયરેક્શનમાં, બે આ ડાયરેક્શનમાં થયા. હવે આનું આ બાજુ આવે કારણ કે નેગેટિવ છે, તમારે અહીંયા ઉભું રહેવાનું અને ઓલાનું તે આ બાજુ જ આવે બહાર તરફ. મતલબ ઇટ ઇઝ કમ્પ્લીટ. કલે ઉતરેશ કે ઉપરથી જાય છે, સમજાણું હોય તો. હલો, જય સ્વામિનારાયણ. સપોઝ હું ત્રીજી અહીંયા શીટ રાખું તો અહીંયા નેગેટિવ અને અહીંયા પોઝિટિવ હશે ને તો જ આ કમ્પ્લીટ થશે. તમે વેરીફાઈ કરો આ જગ્યાએ. હવે તમારે ટોટલ તમારી પાસે શીટ થઈ ગઈ 2 ને 2 4 ને 2 6. તો કોઈ પણ પોઈન્ટ પાસે પોઈન્ટ 3 થયા, ત્રણેય જગ્યાએ 6 શીટનું ફિલ્ડ વેરીફાઈ કરવું પડે બીકોઝ ધ ક્રિએટર્સ આર 6. સમજાય કે નહીં? જો જોતા આવડવું જોઈએ. અહીંયા ઊભું રહેવાનું, આનું ફિલ્ડ આમ હશે, ઓલાનું આમ હશે. તમે જ્યાં ઊભા છો ત્યાંથી શીટની સામે જુઓ અને શીટ પોઝિટિવ હોય તો બહાર તરફ લેવાનું. ક્લિયર? પછી મારો પોઈન્ટ આ જ છે, હું 6 એ 6 માટે વેરીફાઈ કરું તો અહીંથી હું આમ જો એની અંદર તરફ એટલે આમ થયું તમારી સાઈડ. આનું ફિલ્ડ આમ થયું, બે કેન્સલ. પછી આનું અંદર, આનું બહાર, કેન્સલ. તો અહીંયા તો ઝીરો થાય છે. નાઉ વેરીફાઈ હિયર. આનું ફિલ્ડ જે છે હાથથી બતાવો, ઓલી બાજુ પ્રસિલ. આનું ઊભો થતું, સ્ટેન્ડ અપ. નોનસેન્સ. પહેલા અહીંયા ઊભો રહે. હવે આ શીટ થી બહાર તરફ ફાવે કઈ બાજુ આવી? કઈ બાજુ થાય? તું અહીંયા ઊભો છે ત્યાંથી આમ કે આમ બે જ ઓપ્શન છે. તો શીટની બહાર કયું કહેવાય? આ શીટની અંદર કહેવાય, આ શીટની બહાર કહેવાય. અરે યાર, હું કરો છો એ ખબર નથી પડતી. ઉભો રહે હજી. હા, ટ્રાય નહીં, અત્યારે જવાબ દે મારે ઓન ધી સ્પોટ. આનું ફિલ્ડ આ જગ્યાએ કઈ બાજુ છે? બહાર અંદર તને નથી ખબર પડતી એમ હું કહું છું. તું છો ને ત્યાં ચાર્જ છે, અહીંયા શીટ છે. ક્લિયર થયું? ફિલ્ડ અહીંથી જનરેટ થશે. આ પોઝિટિવ હશે તો આમ હશે, નેગેટિવ હશે તો આમ હશે. હવે તું છો ને આ ચાર્જ છે. હવે જો તું આ પોઝિટિવ હોય તો ક્લિયર થાય છે, આ નેગેટિવ હોય તો. હવે બધા જવાબ દેવાના. ખોટું. આમ ઉભો રહે યાર. વોટ નોનસેન્સ યુ આર ડુઈંગ.
શીખવું ન હોય તો બેસી જા. આઈ વોન્ટ ટુ મેક શ્યોર ધેટ યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ. આ જગ્યાએ મારે ફિલ્ડ જોઈએ છે. આનું ફિલ્ડ બોલ ડાયરેક્શન. ખોટું એટલે હવે ચાપટ પડશે. પછી આનું ફિલ્ડ, આનું ઓકે, આનું ફિલ્ડ, આનું ફિલ્ડ. જો મારો પોઈન્ટ અહીંયા જ છે, શીટ અહીંયા છે, પાકું. આનું નેગેટિવ છે, આનું નક્કી કર. ઓકે, તો ટોટલ કેટલા આમ થયા કેટલા આમ થયા? 0 થયું. હવે અહીંયા ચેક કરો. ઉભા થા ફરીથી. રમત નહીં, ભાન કેટલી પડે છે ને એ બધું સમજવાનું છે. આ પ્લસ શીટ છે, આ પોઈન્ટ છે, ડાયરેક્શન બોલ ફિલ્ડ, આનું ફિલ્ડ નક્કી કર. આનું, 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 આ પોઝિટિવ ચાર્જ છે, લોકેશન અહીંયા છે. પર્સન્ટેજ કેટલા છે 10th માં? બેઠ. So this is complete charge distribution. Understand? સમજાય છે દરેકને? આ બધાને જે વેમ છે ને કે અમારે આઈઆઈટી કરવું એને ખબર પડે. અને ઘર આખાને બધું જીનેટિકલી બધાને આમ સ્માર્ટ લાગે છે છોકરાઓ. આને તમે જુઓ તો કેટલો સ્માર્ટ દેખાય. તમે જુઓ, ગમે એ માણસ ગળી જાય. અને શરૂઆતમાં એકલા હાથ ઊંચા કરીને આન્સર જ આપતો હતો. એટલું નથી હાલતું. અહીંયા જે સિચ્યુએશન ટેન્સ હોય એની કરતાં એક્ઝામમાં વધારે ટેન્સ હોય. એટલે તમને આવા ટેન્સ એન્વાયરમેન્ટમાં જ મારે તમને શીખવવું પડે. અન્ડરસ્ટેન્ડ? કારણ કે કોન્ફિડન્સ તમને ત્યાં થોડું તમારા ઘરે તમે એક્ઝામ દેવાના છો. હવે માની લો કે આ એક પ્રોબ્લેમ હું HCV નો લઉં છું. 2 શીટ છે તમારી પાસે. 2 ઉપર Q1 Q2 ચાર્જ છે. આઈ ડોન્ટ સ્પેસિફાય વેધર ઇટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. Q1 Q2 ચાર્જ છે. બંને એકબીજાને પેરેલલ રાખેલી છે. આ A પ્લેટ છે, આ B પ્લેટ છે. હવે 4 ફેસ ઉપર કેટલો કેટલો ચાર્જ હોય એ તમારી પાસે માગે છે. ટૂંકમાં 2 પ્લેટ હોય તો શીટ ચાર્જ 4 થાય. આ ઉપરની નીચેની પ્લેટ હોય એમાં ઉપર નીચે. આખી પ્લેટ ઉપરનો ટોટલ ચાર્જ ઉપર Q1 આપ્યો છે, નીચે Q2. ક્યાંયથી ક્યાંય ચાર્જ જવાનો ન હોય, જે કાંઈ હોય એ ડિસ્ટ્રીબ્યુટ થવાનો હોય અંદર ઉપર નીચેની ફેસ વચ્ચે. અહીંથી કાંઈ ચાર્જ આમાં તો ન આવવાનો હોય. તો સપોઝ હું અહીંયા આ ફેસ ઉપર સ્મોલ Q ધારી લઉં તો ઓબ્વિયસલી ઉપર છે એ Q1 માઇનસ Q હોય, કારણ કે ટોટલ તો Q1 જ છે. આ 10 હોય ને 3 ધારું તો ઉપર 7 જ હશે ને. હવે ધારો કે એક ગોસિયન સરફેસ લઉં છું, આવી. જોજો, આ બંને આમ છે એટલે મેં ગોસિયન સરફેસ લીધી, આવા શેપની લીધી, આવા શેપની. એમાં આ પ્લેટ આખી અહીંયા છે. આ સરફેસ ઈ પ્લેટની અંદર થઈ, આ સરફેસ આ પ્લેટની અંદર થઈ, અને આ 4 ફેસ છે. આ 2 નહીં, આ 2 અને આ 2. અન્ડરસ્ટેન્ડ? ફિલ્ડ હશે વચ્ચે તો આમ જ હશે. શીટ હોય એટલે શીટમાં અંદર બહાર ગમે તે આમ જ હશે. એટલે ફ્લક્સ વિલ પાસ થ્રુ ધીસ સરફેસ ઓનલી. આ બેમાંથી ફ્લક્સ પાસ થવાનું નથી. તમે એંગલની દ્રષ્ટિ કહો તો 90 થાય. ફિલ્ડ આમ હોય ને આમ 90. તો આ 4 ફેસમાંથી ફ્લક્સ નહીં હોય. એટલું સમજાય, હાથ ઊંચો કરે. ઓકે, ગુડ. હું એમ કહું છું કે આ બેમાં પાસ થાય એમ કહીએ છીએ, પણ અહીંયા ફિલ્ડ જ ન હોય, કારણ કે ધીસ ઇઝ ધ ટ્રુથ. ફિલ્ડ જ અહીંયા ન હોય તો ફ્લક્સ ક્યાંથી હોય? અન્ડરસ્ટેન્ડ? એટલે ગોસસ થિયરમમાં એન્ક્લોઝ ચાર્જ અપોન એપ્સિલોન 0, એમાં ફ્લક્સ 0 હોય તો એન્ક્લોઝ ચાર્જ મસ્ટ બી 0. મતલબ અહીંયા હું પ્લસ Q કહેતો હોય તો અહીંયા માઇનસ Q હોવો જ જોઈએ. ચાર્જ હવામાં તો નથી, 2 પ્લેટ ઉપર જ છે. આ મેં અવડું લીધું. એકચ્યુઅલી મારે અવડું લેવું પડે, કારણ કે આ આખી શીટ જે છે એના ઉપરનો ચાર્જ Q, તો અહીંયા માઇનસ Q હશે. ટોટલ ચાર્જ 0 એન્ક્લોઝ, એવું અહીંયા પ્રૂવ થયું. ક્લિયર?
એટલે આપણને એટલી ખબર પડી કે બે શીટ વચ્ચે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એવી રીતે જ થાય કે વસાળે અધવચ્ચે ઇક્વલ ને ઓપોઝિટ જ હોય. આ ફર્સ્ટ રિઝલ્ટ મળ્યું હાર્દિકજી. હવે તમે વિચારો કે અહીંયા માઇનસ ક્યુ હોય તો આ Q2 પ્લસ ક્યુ થાય, કારણ કે બેનો ટોટલ તો Q2 જ થવો જોઈએ. એટલે મને ચારે ચાર સાઈડ કંઈક આઈડિયા આવી ગયો, પણ સ્મોલ ક્યુ ઇઝ વોટ ઇઝ ક્વેશ્ચનેબલ. એની મારે ફોર્મ્યુલા ડિરાઈવ કરવી પડે. Q1 Q2 ખબર છે, ઇટ ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન કે બે ઉપર Q1 Q2 ચાર્જ છે. તો સ્મોલ ક્યુ ફાઇન્ડ કરવા માટે થઈને હું એકાદો પોઈન્ટ આની અંદર લઉં P, અને ત્યાં આગળ ટોટલ ફિલ્ડ છે ઇઝ ઓલવેઝ 0. તો ચારે ચાર શીટનું ફિલ્ડ હું ફાઇન્ડ કરું. આ પોઈન્ટ અને ઉપરની શીટ, જ્યારે હું શીટની ફોર્મ્યુલા વાપરું છું સિગ્મા બાય 2 એપ્સિલોન 0, તો આને Q બાય A કરી દઉં તો 2A એપ્સિલોન 0 નીચે થાય. મને ચાર્જ છે, સિગ્મા નથી અહીંયા, એટલે મારે ફોર્મ્યુલા Q બાય 2A એપ્સિલોન 0 જોશે. 2 એપ્સિલોન 0 એ કરી નાખું. જો મારી હારોહાર રહેવાનો આ જગ્યાએ આને કારણે ફિલ્ડ, તો જે ચાર્જ હોય એ અપોન 2 એપ્સિલોન 0 A. આ પોઈન્ટ છે ને આ શીટ છે. શીટ ઉપર ચાર્જ નેગેટિવ નથી, પોઝિટિવ છે, એટલે નીચે તરફ હશે. તો આ નીચે તરફ થયું. પછી આ શીટને કારણે ફિલ્ડ, ફોર્મ્યુલા તો છે જ તે 2 એપ્સિલોન 0 A ચાર્જ અપોન 2 એપ્સિલોન 0 E. આ શીટ, એ શીટ ઉપર એ પોઝિટિવ જ છે, એટલે ઉપર તરફ હશે. પછી આ શીટ એ Q અપોન 2 એપ્સિલોન 0 A એ નેગેટિવ છે, પોઈન્ટ મારો અહીંયા છે, શીટ અહીંયા છે, તો શીટની અંદર તરફ એટલે નીચે તરફ હશે. પૂછવા રમ તો પાછા ભગાત થાય, એટલે હું આન્સર આપી દઉં છું. કારણ કે અમુક લોકોને લર્ન નથી કરવું, મોટા ભાગનાને એ આમનામ હા પાડતા હોય છે, નહીતર આટલું સમજતા કેટલી વાર લાગે. અને આ જે છે એ Q2 પ્લસ Q અપોન 2 એપ્સિલોન 0 A એ પોઝિટિવ છે, એનું ફિલ્ડ જે છે આ જગ્યાએ આનાથી આમ બહાર તરફ હશે, એટલે ઉપર તરફ આવ્યું. ટોટલ ફિલ્ડ ઇઝ 0. તો આ બધાને એડ કરું, ઉપરનાનું હું પોઝિટિવ લઉં, આને નેગેટિવ લઉં, તો આ નેગેટિવ થયું, ઓલું ઉપર એટલે પોઝિટિવ, આવડા છે નીચે એટલે નેગેટિવ, અને આ છે એ પોઝિટિવ. એલસીએમ સેમ છે, એ આ બાજુ ગયો 0 થઈ ગયો. તો માઇનસ Q1 માઇનસ Q પ્લસ Q માઇનસ Q પ્લસ Q2 પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 0. આ બે ગયા, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, આ માઇનસ થયું, તો 2Q ઇઝ ઇક્વલ ટુ આ કેટલા આવશે? Q1 માઇનસ Q2. આ બગડો નીચે આવે એટલે આ આવ્યો આન્સર. આ સ્મોલ ક્યુ એટલે અહીંયા જે આવશે ઇટ ઇઝ બેની બાદબાકી બાય 2, બેનું સબટ્રેક્શન બાય 2. આ મળ્યું એટલે આ તો એની કરતા ઓપોઝિટ જ છે, એને તો માઇનસ લઈ લેવાનું. આ તમારે મેળવવાનું છે. તો Q1 માઇનસ સ્મોલ ક્યુ ઇઝ Q1 માઇનસ Q2 બાય 2. ઇટ ઇઝ 2Q1 માઇનસ Q1. તો Q1 પ્લસ Q2 બાય 2. તો હિયર ઇટ ઇઝ Q1 પ્લસ Q2 બાય 2. આનું તમે કરશો તો એ આ જ આવશે, Q1 પ્લસ Q2 બાય 2, કારણ કે ઇટ ઇઝ Q2 પ્લસ Q. તો Q2 પ્લસ આ 2Q2 થયું, 2Q2 એમાંથી એક Q2 જાય તો Q1 પ્લસ Q2 બાય 2 જાય. મતલબ વોટ ઇઝ પ્રૂવડ કે જ્યારે તમને ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોબ્લેમ પૂછે, બે પ્લેટ હોય, બે ઉપર Q1 Q2 ચાર્જ હોય, પેરેલલ રાખે, તો રૂલ ઇઝ કે બેનો સમ બાય 2 જેટલું બહાર લઈ લેવાનું આઉટર ફેસ ઉપર. બેનો સમ બાય 2 જ આવ્યું, અને બેનો સબટ્રેક્શન બાય 2 ઇક્વલ ને ઓપોઝિટ અંદર લઈ લેવાનું. આ બે હોય તો 3 શીટ આપી હોય. હવે તમારે આટલી માથાકૂટમાં જવાની જરૂર નથી. દાખલા તરીકે તમને હું આપું કે આ Q1 ને Q2 છે, તો ઓલા બે મળી ગયા, Q1 પ્લસ Q2 બાય 2. એની સાથે આ Q એડ કરો, શુડ બીકમ Q1. આ બેનો ટોટલ તો Q1 જ છે, એમ કરીને મેળવી નાખવાનું. અન્ડરસ્ટેન્ડ કે ઉપરથી જાય છે, આના ઉપરથી તમને Q મળી જશે. ઇટ વિલ બી Q1 માઇનસ Q2 બાય 2. એટલે ઇઝીએસ્ટ વે ઇઝ
કે તમને જેટલી પ્લેટ આપે એનો સમ કરીને અપોન એની સંખ્યા કરો. 3 પ્લેટ આપી હોય તો Q1 + Q2 + Q3/3 એ જ ચાર્જ નીચેવાળી પ્લેટમાં હોય. હવે એક એકનું ધારતા જ, અહીંયા ધારો એની કરતાં અહીંયા ઓપોઝિટ જ હશે, અહીંયા ધારો એની કરતાં અહીંયા ત્રીજી પ્લેટ હોય તો ઓપોઝિટ જ હશે. એટલે પ્લેટોની વચ્ચે ઇક્વલ ને ઓપોઝિટ હોય. હવે ઈવડો એ કેટલો ઈ મેળવવા શું કરવાનું? આનો સમ ઇઝ ઇક્વલ ટુ આપેલો હોય એમ કરીને તમે આને મેળવી નાખો. પછી ઈ મળ્યો એનો ઓપોઝિટ અહીંયા જ હોય. એવી જ રીતે અહીંયા તમે એક એઝ્યુમ કરો, આ બેનો સમ એ આનો આપેલો હોય એ હશે, એના પરથી આ મળી જાય, પછી સામેવાળો ઓપોઝિટ લઈ લેવાનો. સમજાય છે? એ બધી વસ્તુ મેં અહીંયા તમને આપી છે. હવે મારે આવી એપ્લિકેશનો લેવી છે. એનસીઆરટી કોન્ડનનો 24 નંબર છે. આમ તો હોમવર્કમાં પણ જસ્ટ ડિસ્કશન કરી લઈએ. 2 large thin metal plates are parallel and close to each other. On their inner faces, under, the plates have surface charge densities of opposite sign and of magnitude. Magnitude same છે, opposite છે એટલે. So in the outer region of the plate, field will be 0. અંદરની સાઈડ σ/ε0, 2 ε0 નહીં, ડબલ થઈ ગયું. Okay. Then comes electric field intensity, SLP53. Intensity at a point in between two parallel sheets with like charges of same surface densities. Hello. Mind વાપરીને જવાબ. ડબલ નહીં. કેમ? બે પેરેલલ છે ને, બે પોઝિટિવ છે, એટલે આને કારણે આમ હશે, આને કારણે આમ હશે, એટલે અને બે ઇક્વલ હશે તો ઇક્વલ ઓપોઝિટ 0 થઈ જાય. આપણે ડબલ થયું તેમાં એક પોઝિટિવ હતી, એક નેગેટિવ હતી. સમજાય છે તમને? ઓકે. મોડમાં પૂછાયો, ગુજકેટમાં પૂછાયો, બધું કરવાનું જાતે. એમ્સમાં પૂછાય, જાતે કરવાનું. એમ્સનો સેકન્ડ નંબર. હવે જો એમ્સમાં બીજી વાર પૂછાયો. હવે આ SLP57, ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક. પહેલા લુક એટ ધ ડાયાગ્રામ. તમને એમ થાય કે આમાં શું હવે કરી લેવાના, પણ આમાં કેવું થાય હું તમને બતાવું ને એટલે ખબર પડે તમને. નહીતર આ તો ઇક્વેશન એવું છે કે જેમાં હું તમને કોઈ વસ્તુ વેરી જ નથી કરી શકતો, કોઈ ક્વોન્ટિટી એવી નથી આપતો કે હું બદલી શકું. યાર સિગ્મા તો એક એનો કોન્સ્ટન્ટ છે, ε0 એ પણ કોન્સ્ટન્ટ છે. એટલે આમાં માણસ હું તમને પૂછીએ કે હું ડિસ્ટન્સે ન કહી શકું, આની આજુબાજુ ફિલ્ડ ફાઇન કરો, આથી વધારે હું કહી શકું σ/2 ε0 આવે. તો તે ક્વેશ્ચનને કેવી રીતે ટ્વિસ્ટ કરાય? આમાં આ એક એક્સિસ છે. કઈ એક્સિસ છે? એક્સ એક્સિસ. આ બાજુ ઝેડ એક્સિસ છે. અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા છે, આની ઉપર -2 સિગ્મા છે, આની ઉપર સિગ્મા. ટૂંકમાં 3 શીટ છે, સમજી લેજો. એક આ શીટ, આમ તમને ભલે લાઈન દેખાય પણ એ શીટ છે, એની ઉપર સિગ્મા જેટલી ચાર્જ ડેન્સિટી છે, પોઝિટિવ છે, એટલે એનું ફિલ્ડ આમ ને આમ હશે ગમે એ જગ્યાએ. આ બીજી શીટ છે, એની ઉપર ઓલા કરતા ડબલ છે ડેન્સિટી, 2 સિગ્મા છે. માઇનસનો મિનિંગ કેટલો કે આ બાજુ ફિલ્ડ જોતો હશે તો આમ હશે, આ બાજુ જોતો હશે તો આમ હશે, કારણ કે એનું ફિલ્ડ ઇનસાઇડ હશે. ત્રીજી એક શીટ અહીંયા છે, એની ઉપર પ્લસ સિગ્મા કે માઇનસ સિગ્મા, પ્લસ સિગ્મા પછી કરીને પૂછ્યું તમને, વાંધો નહીં. તો અહીંયા તમે હશો તો આમ ફિલ્ડ હશે, અહીંયા હશો તો આમ હશે, રાઈટ? બધાની વેલ્યુ ફિક્સ જ છે. આની સેમ વેલ્યુ થશે કોઈ બી જગ્યાએ. જગ્યાની મતલબ નથી, ડિસ્ટન્સ પર તો ડિપેન્ડ નથી કરતું. સિગ્મા સેમ એટલે ફિલ્ડ સેમ હશે. આનું ડબલ હશે. ઓકે, તમે એક સમજવા માટે સમજો તો આ બેનું 10 જેટલું ફિલ્ડ હોય, આનું 20 હશે. હવે એમણે તમને આ જગ્યાએ ઇન્ટેન્સિટી માગી, અહીંયા ક્યાંક. આન્સર આપો. ફર્સ્ટ E. પૂર્વિલ. એ જો આનું અહીંયા કઈ બાજુ છે? આમ. આનું અહીંયા કઈ બાજુ છે? આમ. આનું કઈ બાજુ છે? આમ. મતલબ ચારેયનો સમજ કરવાનો, એક ડાયરેક્શનમાં જશે. એ મોટા આ બે નેગેટિવ છે એટલે તમારી ડાયરેક્શન એની અંદર તરફ જ હોવી જોઈએ. આ પોઝિટિવ છે, તમારી ડાયરેક્શન એનાથી બહાર તરફ જ હોવી જોઈએ. એટલે આપણે તો ત્રણે એક જ ડાયરેક્શનમાં છે. તો એક સિગ્મા અપન 2 ε0, એક 2 સિગ્મા અપન 2 ε0, એક પાછું સિગ્મા અપન 2 ε0. તમારે માઇનસ સાઇન નથી લેવાની, તમે સમજો છો કે નથી સમજતા?
માઇનસ સાઇનનો ઉપયોગ તો મેં કરી નાખ્યો. હું તમને એમ કહું કે એક 10 જેટલું હોય, બીજું 20 જેટલું હોય, ત્રીજું 10 જેટલું હોય, તો 40 નો થાય યાર. હેલો, વોટ આર યુ ડુઈંગ? તો એ આવ્યું. હજી એને એ જ આવે છે. એ આને કારણે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, આને કારણે 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0, અને આ શીટને કારણે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બધું એક ડાયરેક્શનમાં, એટલે આટલું ફિલ્ડ થાય. આમાં કોઈ શક? તો 4 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 આવ્યું. 2 કેન્સલ કરી તો 2 સિગ્મા બાય એપ્સિલોન 0, અને નીચે એટલે એને વેક્ટર સ્વરૂપમાં લખવું તો માઇનસ k કેરેટ થાય નીચે, કારણ કે એને આને z એક્સિસ કીધી. એટલે આમ હોય તો k કેરેટ, આમ હોય તો માઇનસ k કેરેટ. હો ગયા? કોઈ શક? વળખામાં. હવે હું પોઈન્ટ બદલું છું, જરા ધ્યાન રાખજો. અહીંયા પોઈન્ટ લઈ લઉં છું. જેને કહું એને આન્સર આપવાનો, સીધી વેલ્યુ જ તે. આન્સર ઈ રોહિત થી. હે? હા પાડે છે આ છોકરો. પોઝિટિવ કે કેરેટ કે નેગેટિવ કે કેરેટ? માઇનસ કરો હજી. કેમ બધાનો હાચો નો આવે આમાં? આમાં શું કરવાનું હોય બીજું? હાલો ત્યાંથી. યસ સર, માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 આઈ કેરેટ. આઈ કેરેટ ક્યાંથી આવે? સોરી, કે કેરેટ. તમે વિચારો તો ખરા, આનું ફિલ્ડ આમ હશે, આનું આમ હશે, તો બે કેન્સલ થઈ ગયા. ખાલી એકની જ ઇફેક્ટ રહી. સમજ પડે ને? આ નેગેટિવ છે તો એનું ફિલ્ડ કોઈ બી જગ્યાએની અંદર તરફ જ હોવાનું. ડિસ્ટન્સ સારી મતલબ નથી. આ પોઝિટિવ છે તો એનું ફિલ્ડ આમ જ હશે, તો આ બેની ઇફેક્ટ તો કેન્સલ થઈ ગઈ. આની એકની જ છે, અને એ નીચે તરફ હશે કારણ કે એ નેગેટિવ છે. હલો, ડાયરેક્શન ને વેલ્યુ, બે વસ્તુનું ડિસિઝન લેવાનું છે. મારે બધું એક એવરી ટાઈમ આઈ નીડ ટુ એક્સપ્લેન યુ યાર વોટ સ્ટ્રેન્જ હેપનિંગ, એન્ડ યુ ઓલ આર going to prepare for any sort of entrance test, and the very simple concept I am teaching you. આનાથી સિમ્પલ બીજું શું હોય? કોઈ ડિફરન્શિએશન નહીં, કોઈ ઇન્ટિગ્રેશન નહીં, મિયરલી સમ કરવાનો આવે યાર, વધીને સબટ્રેક્શન કરવાનો આવે, પણ ડિસિઝન મેકિંગ પાવર જ નથી. તમે હજી પાકું સમજી શકતા નથી. કોઈ શીટ અહીંયા હોય તો એનું ફિલ્ડ ઉપર હોય, તો કોઈ શીટ અહીંયા હોય તો એનું ફિલ્ડ નીચે હોય, તો બે કેન્સલ થઈ ગયું. બેની વેલ્યુ સેમ જ છે. હવે તમારે આ સ્થળ છે ને આ શીટ છે, તો 2 સિગ્મા પણ 2 એપ્સિલોન 0 થઈ ગયું નીચે તરફ. હવે એક એકને આવડવું જોઈએ, ટાઈમ પાસ નહીં. હાલો ઈમાંથી 0 0 0 કોણ કે છે? હલો, યસ. જો આ જગ્યાએ આની ઇન્ટેન્સિટી બહાર તરફ આમ હોય, આની નીચે તરફ હોય, બે 10 ને 10 20, ઓલી આની 20 ઉપર તરફ હોય. આપણે આની 10 આની 10 ને આની 20 છે, બરાબર છે? પોઈન્ટ અહીંયા રાખો. ભાવલેશ બોલતો. સિગ્મા upon epsilon 0 in which direction? આમ આમ. જો આનું ફિલ્ડ ઉપર હશે, આનું તે ઉપર હશે. હલો, આ નેગેટિવ છે, તમારું સ્થળ અહીંયા છે તો ઉપર જ થાય ને. તમને ઉપર નીચે મેં ખ્યાલ નથી આવતો યાર. શીટની અંદર કે શીટની બહાર એ જોવાનું આવે. તમારું સ્થળ અહીંયા છે, આ શીટ છે એનાથી દૂર એટલે આમ થાય.
હલો, અરે નો સમજાય તો બોલો, મને કેટલા બધા મૂંઝાઈ ગયેલા દેખાવ છે. આ શીટ છે ને, હું અહીંયા કોઈ બી સ્થળે લઉં તો આમ જ આવે ને ડાયરેક્શન. આ શીટમાં નેગેટિવ ચાર્જ છે, હું કોઈ પણ સ્થળે હોત એની અંદર જ હોય, ઉપર હોય તો આમ હોય, નીચે હોય તો આમ હોય. તો આનું ફિલ્ડ નીચે તરફ હશે, આનું ફિલ્ડ ઉપર, એ બે કેન્સલ થઈ ગયા. આનું ફિલ્ડ ઉપર તરફ થયું, આની અંદર તરફ 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. કોને કોને આવ્યું હતું? ઓકે, પ્રોબ્લેમ ક્યાં લાઈ કરે છે સમજાઈશ તમને. ફિઝિકલ મેન્ટલ ફિટનેસમાં જ પ્રોબ્લેમ લાઈ કરે છે મોટા ભાગનો. 50% એમાં, 50% જૂનું કંઈ પણ અમે પૂછીએ એટલે યાદ જ ન હોય એમાં. બાકી કંઈ બીજું કરવાની જરૂર નથી. હું ફિઝિકલ ફિટનેસ શું કામ કહું છું? માઇન્ડ વાપરવાનું થાય ત્યાં કવરેજ જ બંધ થઈ જાય છે. મિત્ર, આમાં તો ખાલી સિમ્પલ માઇન્ડ વાપરવાનું છે. ઉભા રહ્યો, ઉભા રહ્યો. હાલો, ઇવન બોલો ડાયરેક્શન સાથે. બોલ. એટલે 6 સિગ્મા બાય આમ. ઓકે, બધાનું આમ જ આવે. આ 6 શીટ છે એની પોઝિટિવ સિગ્મા છે એટલે બધાની બહાર જ લેવાનું. સાદો સમ થાય. અહીંયા 6 sigma by 2 epsilon 0 I caret. Okay. Now here, હું જેને કહું ઈ બધા રેડી છે? તું કે 4 sigma upon 2 epsilon 0. યસ, એટલી ખબર ન પડે કે તમે બેઝિકલી વાપર્યું જ નથી માઇન્ડ. હો ભાઈ ડાંગર સાહેબ, કે આનું ફિલ્ડ આમ હોય તો આનું ફિલ્ડ છે એ આમ હોવાનું. તો આ બેનું તો અહીંયા કેન્સલ થઈ ગયું. હવે બાકીની 4 નું આમ જ હશે. તમે ડાયરેક્શન તો સેટ કરો કે નહીં? તો 1 નું સિગ્મા બાય 2 એપ્સિલોન 0, 4 નું 4 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ચાલો હું અહીંયા લઉં પોઈન્ટ. બોલ. બરાબર. સિગ્મા બાય, યસ. આ બેનું કેન્સલ થશે. કોઈ પણ પડકે વાળી બેનું કરો તોય વાંધો, આમાં ડિસ્ટન્સ સારી મતલબ નથી. આ બેનું આમ હોય ને આ બેનું આમ હોય, પછી ખાલી આ બે એક સાઈડ રહે છે. એનું 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થાય. સમજાય કે નહીં? આ જગ્યાએ 0, આ બાજુથી 3 સિગ્મા બાય 2 એપ્સિલોન 0, ઓલી 3 નું 3 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આજ કર્યા કરવાનું મારે. સી આઈઆઈટીમાં પૂછાઈ ગયેલો છે. 32 ટેક્સ્ટ ન્યુમેરિકલ. એટેન્શન. ક્વેશ્ચન જુઓ. Particle having mass આપ્યું છે. Some distance from a very large sheet. આની ઉપર પાર્ટિકલ રાખ્યો છે. The surface charge density is given sigma. What should be the charge on the particle so that the particle remains stationary? જો ચાર્જ ન હોય તો એ નીચે જ પડવાનો, કારણ કે mg તો લાગે છે. પણ ચાર્જ રાખશો તો આનું ઉપર તરફ ફિલ્ડ છે. પોઝિટિવ ચાર્જ રાખશો તો ઉપર ફોર્સ લાગશે EQ. એસ ગુડ એજ આવી ગયેલો પ્રશ્ન કહેવાય. કોઈ કહેશે શું કરવાનું? ઉપરનું EQ અને નીચેનું mg બે સેમ થાય તો ત્યાં લટકી રહે. તો શું હોવું જોઈએ? ચાર્જ કેટલો હોવો જોઈએ? mg બાય e. સેમ MCQ આવી જાય, ખાલી અહીંયા તમારે e ની જગ્યાએ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 મૂકવાનું છે. એટલું જ છે, બીજો કોઈ ફેર નથી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ AIEEE. ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક. 2014માં પૂછાઈ ગયો. ક્યારેક ક્વેશ્ચન છે ને એ તમે જુઓ તો તમને ખબર પડી જાય કે આમાં કંઈક ઘાણી કરવા માંગે છે. તો પહેલું સ્ટેપ એ લેવાનું કે એને સ્કીપ કરીને છેલ્લે જવા દેવાનું. ડ્યુરિંગ એક્ઝામ કહું છું. આપણે પહેલું સ્ટેપ શું લઈએ? અંદરથી આખું એક અલગ પ્રકારનું ટેન્શન વાળું સિક્રેશન કરીએ પહેલા.
એના કારણે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, કેમિસ્ટ્રી બદલાઈ જાય, ધીમે ધીમે બાયોલોજી બદલાવા માંડે અને પછી ફિઝિક્સ બદલાવા માંડે. Even R E2 R E3 R with the respective electric fields at a distance r from a point charge from infinite state wire and from infinite plane with uniform charge density sigma. હું આમાં ખબર 3 કોમ્બિનેશન આપ્યા છે. એક પોઈન્ટ ચાર્જ છે, એનાથી R1 ડિસ્ટન્સ છે, મતલબ એમાં આ થાય ફોર્મ્યુલા, બરાબર. પછી એક લાઇન ચાર્જ છે, સ્ટ્રેટ ઇન્ફાઇનાઇટ, એને E2R કીધું, એની ફોર્મ્યુલા 2k લેમડા બાય r છે. અને ત્રીજું સરફેસ, એમાં E3R કીધું, એની ફોર્મ્યુલા 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. હવે એમ કે છે નીચે જુઓ, કોઈ R0 એક એવું ડિસ્ટન્સ છે જેમાં આ ત્રણેય સેમ થાય છે, મતલબ કે KQ બાય R0 સ્ક્વેર, પછી 2k લેમડા બાય R0 અને પછી સિગ્મા બાય 2 એપ્સિલોન 0, એ બધા સેમ થાય. એમાં તો કાંઈ R આવે નહીં, R હોય કે R0 હોય કે ગમે તે ડિસ્ટન્સ હોય. આવું એને લખીને આપ્યું છે, E1 R0 E2 R0 એન્ડ E3 R0 ઇક્વલ. R0 કોઈ એક ડિસ્ટન્સ છે જ્યાં આગળ આ ત્રણેય, ધારો કે અહીંયા પોઈન્ટ ચાર્જ હોય તો એનું ફિલ્ડ 100 ન્યૂટન પર કુલમ હોય, તો અહીંયા સ્ટેટ કંડક્ટર હોય, સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન એનું 100 હોય, અને એક આખી શીટ હોય એનું એટલું જ હોય, એમ કહેવા માગે છે. સમજાય છે એટલું? હવે નીચેથી ઓપ્શન પકડવાનો છે કે કોઈ પેલું Q ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા પાય R0 સ્ક્વેર, એવું કંઈ થવાનું નથી કદાચ, આમાંથી આમ કરો તો કંઈ. પછી બીજું R0 ઇઝ લેમડા, તો લેમડા વાળામાં R0 ને સબ્જેક્ટ કરો તો કંઈ, આ ધારો કે આ બેને કમ્પેર કરીને તમે R0 ને સબ્જેક્ટ કરો ને અહીંયા લાવવાનું તો થાય છે એવું કંઈ? R0 ઇઝ લેમડા પણ 2 પાય સિગ્મા કે એવું કંઈ થાય છે? નથી થતું ને, બસ મોટું હું બગાડે, ન થાય કંઈ નહીં. હવે શું કહે છે કે E1 અને E2 બે વચ્ચેનું રિલેશન આપ્યું R0 બાય 2 એ, તો E1 R0 બાય 2 હલો ઇઝ ઇક્વલ ટુ 4KQ બાય R0 સ્ક્વેર. સમજ પડે છે? આ સ્ક્વેર છે ને KQ બાય R સ્ક્વેર, તો એમાં R ની જગ્યાએ R0 બાય 2 લખું છું તો ઉપર 4 જાય ને, પછી E2 એમાં તે R0 બાય 2 કરી નાખું તો 2k લેમડા બાય R0 છે, એની જગ્યાએ 4k લેમડા બાય R0 થાય. લે R0 ની જગ્યાએ R0 બાય 2 મૂકી રહ્યો છે. હવે એને કઈ એવું થાય છે, આ ઓલા કરતા ડબલ થાય છે, એ આપણે વેરીફાઈ કરવાનું છે. જો એમ કે છે કે E1 ઇઝ ઇક્વલ ટુ 2E2, તો આમ તો કમ્પેરિઝન કરેબલ જ નથી. અહીંયા Q છે, અહીંયા લેમડા છે, અહીંયા R0 સ્ક્વેર છે, અહીંયા R0 છે. કોઈક થર્ડ પાર્ટી હારી કમ્પેરિઝન કરો તમે. આ ઇક્વલ ટુ આ થાય છે, તો પછી આના ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થાય. આને હું સપોઝ એ એવું નામ આપી દઉં તો KQ અપોન R0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ થતું હોય તો 4KQ અપોન R0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a નો થાય. પછી 2k લેમડા બાય R0 ઇઝ ઇક્વલ ટુ એ થતું હોય તો 4k લેમડા બાય R0 એ 2a નો થાય. ધેટ મીન્સ આ ઓલા કરતા ડબલ છે, મીન્સ સી ઓપ્શન ઇઝ કરેક્ટ. E1 ઇઝ ઇક્વલ ટુ 2E2 એટ R0 બાય 2 ડિસ્ટન્સ. આવા ટાઈપના હવે આ બધું કરવાનું, યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ વિધાઉટ એની સોર્ટ ઓફ ફિયર ઓર બાયસ દેટ કે ઇફ આ ક્વેશ્ચન એક્ઝામમાં આવે તો આવડે કે કેમ. જ્યારે આવ્યો છે ત્યારે એક વસ્તુ નક્કી છે કે આખા વર્લ્ડમાં કોઈએ કરેલો તો નહીં જ હોય, બરાબર છે? એટલે એવું રહેવાનું થોડુંક. એટલા ક્વેશ્ચન અમુક કાઢી જ નાખવાના, JEE વાળી જાજા આવા કાઢી નાખવાના, નીટ વાળી થોડાક કાઢી નાખવાના. નથી આવડવાને માની લેવાનું, એ એની કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ. ટેક્સ્ટ ન્યુમેરિકલ 31. A particle of mass m and charge q is attached to one end of a thread. Where is thread? તું ઊભો થા ને કડા બધા હળિયો છો, ક્યાંથી ટ્રાય મારતો હતો જોયું તમે? સીધી રીતે હાલવાની આદત જ ન હોય અમુક લોકોને. બેન્ચની હેઠેથી ગળવા માંગતો હતો, એ નીચે પડ્યું હતું ને તો. લગભગ એવરી ડે હ્યુમન સ્પીસીસ પ્રૂવ્સ ધેટ એન્સેસ્ટર્સ વેર મંકી બાય ડુઈંગ વન ઓર ધ અધર એક્શન. એટલે બેઝિક ઇન્સ્ટિંક્ટ જ એ ટાઈપની હોય એની, સમજો? આ રીતે છે.
થ્રેડ છે ને એની હારી ચાર્જ છે. ધ અધર એન્ડ ઓફ ધ થ્રેડ ઇઝ એટેચ ટુ અ લાર્જ શીટ. આમ જોઈ લો. ઓકે, હવે આ ફિલ્ડ છે આમ, તો આની પર ફોર્સ લાગશે એટલે આમ જશે, પણ કે આમ હાવ નહીં થઈ જાય, કારણ કે માતાજીની દયા ખરી ને, પૃથ્વી માતાએ તે ફોર્સ લગાવે છે, એટલે ક્યાંક ઇક્વિલિબ્રિયમ સેટ થશે. તો એમાં એંગલ ફાઇન્ડ કરવાનું કે છે. આ ઈવડી શીટ છે, આ પોઝિટિવ ચાર્જ વાળી. ઓકે, અહીંયા ક્યાંક માની લો કે આ થીટા બને ને આ, તો આ mg, આમ ફિલ્ડ છે એટલે ફોર્સ આમ લાગશે EQ જેટલું. આમાં ફરક ન પડે, અહીંયા આવો કે અહીંયા આવો, કારણ કે ફિલ્ડ તો સેમ જ છે, સિગ્મા બાય 2 એપ્સિલોન 0. એટલે શીટ રાખી છે. આ ટેન્શન હશે, આ થીટા એટલું જ અહીંયા થીટા, ધીસ ઇઝ t cos થીટા, ધીસ ઇઝ t sin થીટા. Under equilibrium situation, t sin theta will be EQ and t cos theta will be mg. So tan theta will be EQ by mg, taking the ratio is sigma by 2 epsilon 0. This is tan theta. So theta is nothing but tan inverse. આવડો આન્સર થઈ ગયો. ઓકે, લીધું તો લગભગ આવું. ત્યારે મેં શીટ ન રાખ્યો, મેં એમ કીધું કે યુનિફોર્મ ફિલ્ડ લાગુ પાડ્યું છે. હવે તમને ખબર પડી કે યુનિફોર્મ ફિલ્ડ ઉત્પન્ન કોણ કરે? કોઈ શીટ જ કરે ને. તો આ ગયું બરાબર. આપણા ટેક્સના ન્યુમેરિકલી ચોઇસ કેવી ફેન્ટાસ્ટિક છે. હવે તમે જુઓ, આ SLPમાં પૂછાયો સેમ વસ્તુ. આ ચાર્જ બોલ હેંગ્સ ફ્રોમ a silk thread S which makes an angle theta with a large charge conducting sheet P as shown in figure. The surface charge density sigma of the sheet is proportional to tan theta. Not only this, AIEEE માં જુઓ same question. Now this is text numerical 34. Look at the question. શું કહેવા માંગે છે? એક નેગેટિવ સિગ્મા, જો -3 × 10⁻⁶ કુલમ પર મીટર સ્ક્વેર. આવી શીટ છે આખી. From what distance should an electron of 150 electron volt energy be projected towards the plane so that its velocity becomes 0 on reaching the plane? Charge on an electron is well known. Suppose અહીંથી તમે ઇલેક્ટ્રોનને થ્રો કરો છો, ડિસ્ટન્સ એને d કહી દઈએ, તમે પ્રોજેક્ટ કરો, એની પાસે એનર્જી છે, તમારે યુ નીડ નોટ ટુ ગીવ એની પુશ. 150 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી છે, એ આ બાજુ આવે છે. હવે આવશે એ દરમિયાનની એની બિચારાની સ્થિતિ તમે જુઓ, કારણ કે આનું ફિલ્ડ આમ છે, આ શીટ નેગેટિવ છે, ઓલી પાર્ટી નેગેટિવ છે, એટલે ફોર્સ ઉપર લાગે, ફિલ્ડની અગેન્સ્ટમાં ફોર્સ લાગે, એટલે આ ફોર્સ છે ઈ જેટલું લાગવાનું. હલો, ઈ માને ઇલેક્ટ્રોનનો ચાર્જ, એ ઉપર લાગશે, છતાંય તે એની પાસે જ્યાં સુધી એનર્જી હશે ત્યાં સુધી એ એની અગેન્સ્ટમાં હાલવાનું. 150 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી છે, આપણે એવા ડિસ્ટન્સથી એને આવવા દેવાનો જેથી કરીને એની એનર્જી વર્કની અગેન્સ્ટમાં ખર્ચાતા અહીંયા પહોંચે ત્યાં ખાલી થઈ જાય, 0 થઈ જાય વેલોસિટી. એનો મતલબ શું છે? 150 વર્ક થઈ જાય એનો, બરાબર. તો વર્ક ફાઇન્ડ કરવાનો છે. હવે વર્કનો આખો કન્સેપ્ટ તમે વિચારો. W is equal to always FT cos theta ન થાય, provided કે F is constant, તો જ FT cos theta, otherwise integration comes into picture. આમાં F constant છે એટલે મેં શીટ લીધી મોટા, કારણ કે તમે અહીંયા આવો કે અહીંયા આવો, ફિલ્ડ સેમ જ હોય, મતલબ ફોર્સ સેમ જ હશે, તો હું આ યુઝ કરી શકીશ. F is EE D cos pi થશે યાર, ફોર્સ ઉપર છે ને આવવાનો આમ છે એટલે માઇનસ થશે. ઓકે, cos pi -1 થાય ને. આ W, હવે આ E એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 બધી હશે. E D માઇનસ સાઇનની કોઈ અત્યારે ઉપયોગિતા નથી, તો એને હું જવા દઉં. ઉપયોગિતા નથી ઇન ધ સેન્સ મારે વેલ્યુમાં ઇન્ટરેસ્ટ છે. માઇનસથી શું આમાં કોઈ ઇન્ટરપ્રિટેશન તો થવાનું નથી. માઇનસ તો મિનિંગ તો આવી ગયો ને કે એ ઉર્જા ખર્ચે છે એનર્જી, કારણ કે ફોર્સ આમ છે ને એ આવે છે આમ, અને ખર્ચતા અહીંયા પહોંચે ત્યારે 0 થાય એવું કરવું છે. તો એ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું તો 2 એપ્સિલોન 0 W
અપોન સિગ્મા ઇન્ટુ ઈ. સિગ્મા આપી દીધી છે, ઈ આપી દીધો છે, એપ્સિલોન 0 ખબર હોય. આ 150 ઇલેક્ટ્રોન વોલ્ટ જો વર્ક થઈ જાય તો અહીંયા પહોંચતા પહોંચતા 0 વેલોસિટી થઈ જાય. બરાબર છે? એટલે એનું વર્ક 150 લઈ લ્યો. જે મળે એ ડિસ્ટન્સથી તમારે એને પ્રોજેક્ટ કરવું પડે. ઓકે, ધેટ્સ ઇટ. નાઉ SLP 7 ક્વેશ્ચનની સામે ધ્યાન. કેવા કેવા ક્વેશ્ચન બને એ તમને આ બધા છે ને એઝ ગુડ એઝ IIT. એક શીટ છે આ બાજુ, એની ઉપર ચાર્જ છે, એ ચાર્જની ડેન્સિટી સિગ્મા છે. આવી રીતે શીટ છે. અહીંયા આગળ એક લાઈન ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. સાંભળજો બરાબર. અને એમાં પાછું અડધે સુધી પોઝિટિવ છે, બાકીના અડધામાં નેગેટિવ છે. એટલે મેં અહીંયા લેમડા કીધો પ્લસ, અહીંયા માઇનસ લેમડા. એટલે અહીંયા એમ નહીં, આ અડધી લેન્થ. આની ટોટલ લેન્થ કેટલી આપી છે? 2L. મતલબ L સુધી પ્લસ લેમડા છે, L સુધી માઇનસ લેમડા છે નીચેના Lમાં. અને ટોર્ક માંગ્યું. કેવું મસ્ત ક્વેશ્ચન છે. કેટલા કન્સેપ્ટ એક ક્વેશ્ચનના સોલ્યુશનમાં ક્લિયર હોવા જોઈએ તમને સમજાવું. પહેલા તમે એમ વિચારો કે આ શીટ છે અને આ ખાલી પ્લસ ક્યુ માઇનસ ક્યુ છે, વચ્ચે કાંઈ નથી. મતલબ વચ્ચે તો ખાલી મેં લાઈન ડ્રો કરી. આમાં ફરક શું છે? આમાં સળંગ ચાર્જ સ્પ્રેડ કરેલો છે, અને હું જે બીજું કહું છું એમાં ખાલી છેડે જ તે ચાર્જ છે. તો આનું ફિલ્ડ અહીંયા જે છે એ આમ ફોર્સ લગાડશે, EQ. E એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ડિસ્ટન્સ આ રીતે કોઈ મતલબ નથી. ફિલ્ડ આનું આમ હશે, પોઝિટિવ છે એટલે આમ, તો નેગેટિવ ચાર્જ પર આમ ફોર્સ લાગે, EQ જેટલું જ તે. બરાબર? 2 ફોર્સિસ હોય, ઇક્વલ હોય ને ઓપોઝિટ હોય ને નોન કોલિનિયર હોય એટલે ફોર્સ કપલ કહેવાય. આ પહેલો કન્સેપ્ટ આવ્યો. ફોર્સ કપલથી ફરે અને એનો ટોર્ક તમારે ફાઇન કરવો હોય તો કોઈ પણ એક ફોર્સનું માપ અને બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ધીસ ઇઝ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન 2 ફોર્સિસ. અહીંયા 90 થાય. એટલે જો આ થીટા તમને આપ્યો તો આ 2L સાઇન થીટા થયો. હલો, તો કોઈ એક ફોર્સનું માપ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 ઇન્ટુ ક્યુ ઇન્ટુ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2L સાઇન થીટા. ધીસ ઇઝ યોર ટોર્ક. અન્ડરસ્ટેન્ડ? જો અહીંયા જ હોય તો પ્રોબ્લેમ શું છે? આની કરતા પ્રોબ્લેમ ટફ છે. પહેલા એટલી ખબર પડી કે આ ચાર્જ શીટ હોય તો એનું ફિલ્ડ હોય આમ, તો પોઝિટિવ પર આમ ફોર્સ લાગે, નેગેટિવ પર આમ લાગે. ફોર્સ કપલ થઈ ગયું, ઇક્વલ ઓપોઝિટ નોન કોલિનિયર. તો ટોર્કની ડેફિનેશન શું છે? કોઈ એક ફોર્સનું માપ ઇન્ટુ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. હવે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. એ જ્યોમેટ્રી પરથી શીખી લેવું જોઈએ, કારણ કે આ L ને આ L એટલે આ 2L છે, હાઇપોટેનિયસ. આ થીટા હોય તો સામેની બાજુ થઈ એટલે 2L ઇન્ટુ સાઇન થીટા થાય. પછી ટોર્ક તમને મળે. અહીંયા એની કરતાં વર્સ કન્ડિશન છે. અહીંયા આખામાં ચાર્જ સ્પ્રેડ છે. એટલે મારે શું કરવું પડે ખબર? અહીંથી x જેટલા ડિસ્ટન્સ પર એક ટુકડો લેવો પડે પહેલા. એને હું DQ કહી દઉં. એ જ રીતે આ બાજુ x જેટલા ડિસ્ટન્સ પર એક ટુકડો લેવો પડે. આ માઇનસ DQ થાય અને ઓલો પ્લસ DQ થાય. આના ઉપર ફોર્સ E ઇન્ટુ DQ લાગે. આની પર ફોર્સ આમ લાગશે, આ ટુકડો જે છે એની ઉપર આમ, એ E ઇન્ટુ DQ લાગે. હવે E એટલે કેટલું? તો કે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ લેન્થ હું dx લઈ લઉં તો લેમડા ઇન્ટુ dx એ ચાર્જ થાય. હલો, લેન્થ dx લઈ લઉં તો લેમડા ઇન્ટુ dx એટલો ચાર્જ હોય. એ જ રીતે અહીંયા તે સેમ થશે. હવે આ બે વચ્ચેનું આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું. આ થીટા હોય તો આ 2x સાઇન થીટા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું. આ બે ફોર્સને કારણે જે ટોર્ક લાગે એ આખો ટોર્ક નથી, સૂક્ષ્મ ટોર્ક છે થોડુંક. ખાલી આટલા બે ચાર્જ જ તે. આ બે ચાર્જ જ લીધા, હકીકતમાં ચાર્જ આખામાં સ્પ્રેડ થયેલો છે. તો ટોર્કની અગેન સેમ ફોર્મ્યુલા, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ફોર્સ ઇઝ ધીસ, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 લેમડા ઇન્ટુ dx. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇઝ 2x સાઇન થીટા.
હવે ઇન્ટિગ્રેશન કરવાનું. પહેલા આ બે ચાર્જ લ્યો, પછી આ બે ચાર્જ લ્યો, પછી આ બે ચાર્જ, બે ચાર્જનું ફોર્સ કપલ બનાવતો જાઓ, ડી ટુ એમ ટોર્ક ફાઇન કરતો જાઓ. છેલ્લો ચાર્જ છેડે આવશે. એક્સ મેં કોને લીધો? ચાર્જનું ડિસ્ટન્સ લીધું સેન્ટરથી. તો પહેલો ચાર્જ કરીબ કરીબ 0 ડિસ્ટન્સ આવશે, છેલ્લો છે એ L ડિસ્ટન્સ આવશે, આ બાજુથી ને ઓલી બાજુથી. એટલે ઇન્ટિગ્રેશન જ્યારે હું કરવા જઈશ ત્યારે સિગ્મા લેમડા 2 એપ્સિલોન 0 ઓલો 2 થીટા એ બધું આમ નામ રહેશે, ખાલી એક્સ ડીએક્સ અને 0 ટુ L. કારણ કે હું જેમ જેમ ચાર્જ બદલતો જઈશ એમ એક્સ બદલાતો જવાનો બે બાજુ, અને એ એક્સ 0 થી L સુધી જવાનો છે. સમજ પડે છે? થીટા તો જે છે એ છે, મતલબ સાઇન થીટા જે છે એ રહેશે. હવે આ 2 ગયા, સિગ્મા લેમડા સાઇન થીટા અપોન એપ્સિલોન 0. ધીસ ઇઝ x²/2 મીન્સ L²/2. L મૂકવાનો, માઇનસ કરી 0 મૂકવાનો. ધીસ ઇઝ યોર ટોટલ ટોર્ક. અન્ડરસ્ટેન્ડ? હેલો? કેવા મોઢા પડી જાય આપણે કંઈક કહીએ ત્યાં. હવે આ એક અમસ્તો ક્વેશ્ચન છે, જસ્ટ એક એક્સ્ટ્રા મેથડ તમને સમજાવું કે આવું ગમે ત્યારે આવી શકે. સપોઝ તમે પ્રોજેક્ટાઇલ મોશન યાદ કરો. પ્રોજેક્ટાઇલ મોશનમાં અહીંયા અર્થ આવતી હતી અને તમે અહીંથી કોઈને પ્રોજેક્ટ કરતા હતા, ત્યારે એ મેક્સિમમ કેટલું ઉપર તરફ જાય, મેક્સિમમ કેટલું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે, રેન્જ, મેક્સિમમ હાઈટે પહોંચવાનો ટાઈમ, આવા બધી ફોર્મ્યુલા ડિરાઈવ કરી હતી. બરાબર છે? એ જ વસ્તુ બધી અહીંયા ડિરાઈવ કરી શકાય. ખાલી તમારે સિચ્યુએશન બદલવાની કેવી રીતે ખબર? અર્થને અહીંથી હટાવી અને કોઈ આવી ચાર્જ શીટ રાખી દેવાની. આને તમે પોઝિટિવ રાખી દો. તમે જે કોઈ પથ્થરનો ઘા કરતા હતા ને એની જગ્યાએ તમે ઇલેક્ટ્રોનનો ઘા કરો. હલો? શું ફરક પડ્યો? ઓલે પણ mg લાગતું હતું, અહીંયા ઇક્યુ ફોર્સ લાગે, કોન્સ્ટન્ટ જ લાગવાનું, એને કોઈ ડિસ્ટન્સ આ રીતે મતલબ નથી. બધી જ ફોર્મ્યુલા લાગુ પડે. જ્યાં જ્યાં g આવતું હતું ને, એક્સેલરેશન g આવતું હતું ને, એની જગ્યાએ અહીંયા E/m આવે, કારણ કે ફોર્સ અપોન માસ ઇઝ યોર એક્સેલરેશન. ત્યાં ફોર્સ mg હતું એટલે mg/m કરું તો ખાલી g આવતો હતો. અહીંયા ફોર્સ E ઇન્ટુ E છે. ચાલે? ખ્યાલ આવે છે? એટલે સપોઝ તમને એમ કે કોઈને અહીંથી ફેંકવામાં આવે છે V0 જેટલી વેલોસિટી, તો એ આમ પેરાબોલિક પાથ જ થશે. તો અહીંયા કેટલે આઘે પડે તમે કરી શકો એ વસ્તુ. અથવા તો નીચે પડવાનો ટાઈમ ફાઇન કરવાનો છે, અથવા તો પડે ત્યાં સુધીમાં કેટલું આમ નીચે આવ્યું હશે એ ફાઇન કરવાનું હોય. તમારી પાસે ફોર્મ્યુલા હોય. જો ધારો કે આ ડી ફાઇન કરવો, ટોટલ કેટલો નીચે આવી, તો D = V0t + ½ at². એની જગ્યાએ ખાલી શું કરવાનું? E/m. એની જગ્યાએ શું કરવાનું? σ/2 એપ્સિલોન. સિચ્યુએશન આખી સેમ થઈ ગઈ. સમજ પડે છે? મેં કેટલાક જૂના MCQ પણ લીધા હતા, એ તમને પછી હું યાદ કરાવું. જો NCERTનો આ એક 33 છે, જસ્ટ હાવ આમ નથી, એમણે આવી રીતે કર્યું છે. ક્વેશ્ચનની સામે ધ્યાન રાખજો. ક્વેશ્ચનમાં 2 શીટ રાખી છે આમ. તો 2 શીટ હોય અને ફિલ્ડ સપોઝ આમ હોય, તો આ પોઝિટિવ શીટ હોય ને આ નેગેટિવ હોય, તો વચ્ચેનું ફિલ્ડ σ/ε0 થાય. σ/2 ε0 નહીં, લે σ/2 ε0 + σ/2 ε0 થાય ને. આનું આમ, આનું આમ, તમારે તો સમજ કરવાનું થાય ને. તો વચ્ચેના એરિયામાં ફિલ્ડ કેટલું થાય? σ/ε0. હવે આમાંથી કોઈ Vx જેટલી હોરિઝોન્ટલ વેલોસિટીથી એન્ટર થાય ઇલેક્ટ્રોન, તો ફોર્સ ઉપર લાગવાનું ચાલુ થાય, એટલે અહીંથી આમ નીકળશે, પેરાબોલિક પાથ થશે. અહીંયા પહોંચે ઉપર વેલોસિટી કેટલી ફાઇન કરવી હોય તો V0 + at લ્યો. એમાં ઉપરની વેલોસિટી હતી જ નહીં એન્ટર થયો ત્યારે, આડી જ વેલોસિટી હતી. એની જગ્યાએ E/m અને t ની જગ્યાએ તમે L/Vx લઈ શકો. હલો? L મીન્સ આ આખી લેન્થ. તો અહીંથી આમ જાય ત્યારે હોરિઝોન્ટલ એટલો હાલ્યો કહેવાય, L જેટલો. અને હોરિઝોન્ટલમાં વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ, કારણ કે એમાં કોઈ ફોર્સ નથી લાગતું. હવે તમારે અહીંયા પહોંચવાનો ટાઈમ લેવો હોય તો એ હોરિઝોન્ટલ આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવાનો ટાઈમ થયો. તમને આ કેટલું ઉપર ગયું એ ફાઇન કરવું હોય તો D = V0t + ½ at². અગેન આ હાફ
એની જગ્યાએ ઈ બાય એમ, ટીની જગ્યાએ એલ બાય વી એનો સ્ક્વેર કરી નાખો. ઈ પાછું જોતો હોય તો ફાઇન કરી નાખવાનો સિગ્મા બાય એપ્સિલોન 0. એટલે ત્યારે આવ્યો તો એ જ પ્રોબ્લેમ છે. અહીંયા ખાલી ઈની જગ્યાએ એને તો જો કે ઈ જ રાખ્યો છે. જો કીધું છે કે ડિસ્ટન્સનું સાબિત કરો તો શું આવે, આ ક્યુ ઈ નીચે આ 2m vx અને ઉપર l બધું આવી જ ગયું. એની પછીનો ક્વેશ્ચન છે આની જેવો જ છે, જેમાં એણે એમ કીધું કે આમ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હોય તો આમાંથી l ને સબ્જેક્ટ કરી દો. બરાબર છે. સેમ વસ્તુ નીચે આપી, એ બે તમે કરજો. મેં આવા તમને અગાઉ લીધેલા છે. આની અંદરથી પાસ થાય તો જો યાદ ડિરાઈવ કર્યું હતું, યાદ છે? એ વખતે મેં જો બોક્સમાં લખ્યું છે ડિસ્પ્લેસમેન્ટ માગે તો 1/80² કરો, નહીતર આ કરવા. એ જ વસ્તુ છે, પણ ત્યારે ઓલા એનસીઆરટીના રહી ગયા હતા એટલે મેં ફરીથી લીધા. ઓકે. એક શીટ હોય તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 લેવાના, બે હામ હામે હોય તો સિગ્મા બાય એપ્સિલોન 0 લેવાનું જરૂર પડી હોય તો. પાથ કેવો હોય તો પેરાબોલા, એ બધું યાદ કરાવું તમને જૂનું. ઓકે.